અમદાવાદના મેદાનમાં ફરી એકવાર ઇતિહાસ રચાયો છે. સ્ટેડિયમમાં ઇન્ડિયા ઇન્ડિયાના નારા લાગ્યા. ભારતીય ટીમે T20 વર્લ્ડ કપના ફાઇનલમાં ન્યૂઝીલેન્ડને હરાવીને માત્ર ટ્રોફી જ નહીં પણ કરોડો લોકોના દિલ અને વિશ્વાસ જીત્યા છે. અમદાવાદમાં રમાયેલી T20 વર્લ્ડ કપમાં જ્યારે ન્યૂઝીલેન્ડની સામે રમી રહ્યા હતા ભારતીય ક્રિકેટરો, ત્યારે બધાને આમ ધકધક થઈ રહ્યું હતું, કારણ કે છેલ્લા કેટલાય સમયથી એક જ વાત હતી કે આ સ્ટેડિયમમાં હજી સુધી આપણે જીત્યા નથી. જે રીતના જીતવા જોઈતા હતા 23માં, ત્યારે પણ નહોતા જીત્યા અને એટલે સ્ટેડિયમને પનોતી કહી દેવામાં આવ્યું હતું. પણ એના પછી શાનદાર જીત મેળવી છે. 96 રનથી આપણે જીત્યા છીએ. પ્રથમ બેટિંગ કરવાની હતી આપણે 5 વિકેટના નુકસાન પર 255 રન આપણે બનાવ્યા અને એના પછી જ્યારે ન્યૂઝીલેન્ડનો વારો આવ્યો ત્યારે બધાને એવું હતું કે બોલિંગમાં આપણે શું કરીશું. તો બોલિંગમાં પણ ભૂક્કા કાઢ્યા આપણે, કારણ કે બધા જ જેટલા પણ આપણા બોલર્સ હતા એ ખૂબ સરસ પ્રદર્શન બધાએ કર્યું, જેમાં ગુજ્જુઓ જે 3 હતા એમની ચર્ચા પણ ખૂબ થઈ. ટીમ ઇન્ડિયાએ ઓવરઓલ 3જી વખત ચેમ્પિયન બની અને રેકોર્ડ પણ બનાવ્યા છે. અનેક ભારતીય ટીમે આ જબરજસ્ત જીતમાં બહુ જ બધા એવા ચહેરાઓ હતા કે જે આપણે અત્યાર સુધી એની ચર્ચાઓ ખૂબ ઓછી કરી હતી. બધા ચહેરા ખૂબ સારી રીતના સામે આવ્યા અને ખૂબ સરસ રમ્યા પણ ખરી. સંજુ સેમસન પ્લેયર ઓફ ધ મેચ બન્યા. જો કે હોમ ગ્રાઉન્ડમાં ગુજ્જુએ ખૂબ વટ રાખ્યો છે. જસપ્રીત બુમરાહ, અક્ષર પટેલ અને હાર્દિક પંડ્યાએ જબરજસ્ત રીતના રમી અને આ જીત સુધી આપણને પહોંચાડ્યા છે. જીત પછીના જશ્નના જે વિડીયોઝ સામે આવ્યા છે ખૂબ સુંદર છે. એટલે અમદાવાદની ગલીઓમાં નાના બાળકથી લઈને વૃદ્ધ બધા જ સેલિબ્રેટ કરી રહ્યા હતા, કારણ કે આ જીતની આપણે છેલ્લા કેટલાય સમયથી રાહ પણ જોઈ રહ્યા હતા. એટલે જ્યારે અમદાવાદ, ભાવનગર, સુરત અને બહુ જ બધી જગ્યાએથી જીતના જશ્નના વિડીયો સામે આવ્યા, જેમ જ આપણે જીત્યા એના પછી સ્ટેડિયમની બહાર પણ લોકો દોડાદોડ કરી રહ્યા હતા, બહુ જ સેલિબ્રેશન કરી રહ્યા હતા. તો ત્યાંથી જે વિડીયોઝ સામે આવ્યા છે એના પર નજર કરીએ, સાથે જ લોકો શું કહી રહ્યા છે આ જીત પર તેની પણ વાત કરીએ. मेरा नाम बताइए। मेरा नाम आयुष जैन है। मैंने 50,000 रुपए में ब्लैक में टिकट लिया, पूरा पैसा वसूल हो गया, टोटल पैसा वसूल। ऑसम मैच। जो दिल टूटा था 2023 में वो आज नहीं। सबसे बुरी बात थी इस स्टेडियम के बारे में बुरा बोलते थे, लेकिन वन ऑफ द बेस्ट स्टेडियम इन द वर्ल्ड, बिगेस्ट स्टेडियम इन द वर्ल्ड। जो 2023 से सपना टूटा था वो आज पूरा हो गया। इंडिया 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 आज चाहे तो पूरी टीम परफॉर्म की हो गई। बुमराह हो, ईशान किशन, संजू सैमसन, अभिषेक शर्मा सारी पारी में नहीं चला, पर आज फाइनल था। बेस्ट ऑफ इनिंग उसकी, जो उसका 52 रन लगाए, 52 रन आज उसका लगाए, बहुत बढ़िया रन मारा है उसने। 250 की स्ट्राइक रेट से आज उसने खेला है। इंडिया बुमराह हाईएस्ट विकेट टेकर इन द 2026 and Varun Chakravarti second position. So India history repeat कर रहा है and defeat कर रहा है. Woo! And finally the change हो गया स्टेडियम में. India have won and it's amazing to see the celebrations, and mainly credit to our entire Indian team for giving us the happiness. Yeah, it was just yeah, absolutely, it was just one of the backdrop for the cricket. But if you see the entire tournament, our team has performed exceedingly well. And today is the ultimate result what we got, and entire unit of the team has performed up to the mark. As and when required, the man has stepped up and played it like an entire full unit, and really we won this. Thank you.
તમને આ મેચ કેવી લાગી હતી અમને કમેન્ટ્સમાં જણાવજો. અત્યારે આ વિડીયોમાં બસ આટલું. જો તમે અમને યુટ્યુબ પર જોઈ રહ્યા હોય તો સબસ્ક્રાઈબ કરજો, ફેસબુક પર જોઈ રહ્યા હોય તો ફોલો કરજો, અમારા વિડીયોને લાઈક અને શેર કરજો.